સૂર્યપુત્રી તાપી નદી બંને કાંઠે વહી રહી છે અને તેના આકાશી દ્રશ્યો સુંદર સામે આવ્યા છે। સુરત શહેરમાંથી નીકળતી અને સમગ્ર દક્ષિણ ગુજરાત માટે જીવાદાયી રહેલી તાપી નદી ફરી એકવાર ઐતિહાસિક રૂપે વહેતી જોવા મળી છે। શહેર તથા આસપાસના વિસ્તારોમાં છેલ્લા કેટલાય દિવસોથી વરસી રહેલા ધોધમાર વરસાદના કારણે તાપી નદીમાં નવા નીરના પ્રવાહે નદીને જીવંત બનાવી દીધી છે। ડ્રોનના દ્રશ્યો નદીનું સૌંદર્ય સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે। ઉપરથી જોતા તાપી નદીનો તેજસ્વી પ્રવાહ અને ધમધમતો પાણીના દ્રશ્ય એક તરફ શાંતિ આપે છે તો બીજી તરફ માટે મોટા સંકેત પણ આપે છે કે સ્થિતિ કાબૂમાં રાખવી જરૂરી છે। શહેરના જીવન રેખા સમાન તાપી નદીની સપાટી હાલ કોઝવે પર 6.15 મીટર સુધી પહોંચી છે તો ડેમની હાલની પરિસ્થિતિ 324.96 ફૂટે પહોંચી છે। મહાનગરપાલિકા અને જિલ્લા તંત્ર એલર્ટ મોડ પર કામગીરી કરી રહ્યું છે। નવા નીરની આવક વધી સાથે જ ઉપરવાસમાંથી છોડાતા પાણીને નવા નીરની આવકમાં વધારો થતા છૂટતા પાણી પર સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે। અમદાવાદમાં ખોદેલા મોતના ખાડામાં યુવકે પડીને જીવ ગુમાવ્યો તો ગાંધીનગરમાં તંત્રના પાપે બાળક ડૂબ્યો છતાં પણ જામનગર મનપા ન જાગ્યું ત્યારે કેટલાય લોકોના મોત બાદ તંત્ર જાગશે તેવો સવાલ લોકોમાં થઈ રહ્યો છે। રાજ્યભરમાં વરસાદે તંત્રની પોલ ખોલી નાખી છે। પાણી ભરાવાની સમસ્યા, ખાડાઓની સમસ્યાથી જનતા પરેશાન છે તો બીજી બાજુ તંત્રએ રસ્તાઓની વચ્ચે મોતના ખાડા ખોદીને રાખ્યા છે જેમાં નિર્દોષના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે। જામનગરમાં મહાપ્રભુજી બેઠક વિસ્તારમાં તંત્રએ ખોદેલા ખાડામાં એક મહિલા પડી। મહિલા સ્કૂટર પર બાળકને શાળાએ મૂકવા જતા હતા તે દરમિયાન માર્ગ પર ચાલી રહેલા કામમાં મહિલા પડી। તંત્રએ અધૂરા કામ મૂકી દીધા છે પરંતુ કોઈ પણ જાતનું બેરિકેડ કે સૂચના બોર્ડ લગાવવામાં આવ્યા નથી ત્યારે એસી ચેમ્બરમાં બેઠેલા અધિકારીઓની કામગીરી પર અનેક સવાલો ઉઠી રહ્યા છે। હાલ ઇજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક સારવાર અર્થે ખસેડાયા છે। જામનગરમાં મનપાની બેદરકારીનો ભોગ મહિલા બની છે। રસ્તા વચ્ચે ખોદેલા ખાડા નિર્દોષોને ગળી રહ્યા છે। બનેલા કોંગ્રેસના બનાસકાંઠા જિલ્લાના પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતે પોલીસ પર આરોપ લગાવ્યા છે। તેમણે કહ્યું કે પોલીસની રહેમથી જ દારૂ અને ડ્રગ્સનું વેચાણ થઈ રહ્યું છે। તો સૌથી વધુ દારૂ પણ આવતો હતો બનાસકાંઠામાંથી આવે। પોલીસ વાળાના વોટ્સએપ ગ્રુપ બન્યા છે। પોલીસ વાળાના ડ્રાઈવરો એ દારૂની ગાડીના નંબર પ્લેટના ફોટા પડીને ગ્રુપમાં નાખે કે આ ગાડી આવે છે, આ નંબર પ્લેટ છે, કોઈ રોકવાની નહીં અને આખા બનાસકાંઠામાંથી એટલે બે ફાર્મ છૂટ જેટલી દારૂની ગાડીઓ લઈને ફરો જે ધંધા કરવા કરો કરોડો રૂપિયાના હપ્તા વાયા પાલનપુરથી ગાંધીનગરથી સુરત સુધી પહોંચે છે। બનાસકાંઠાની પોલીસ પહોંચાડે છે દારૂ બેફામ આ બનાસકાંઠામાંથી આખા ગુજરાતમાં જઈ રહ્યો છે। અવારનવાર કોંગ્રેસ દ્વારા પોલીસની કાર્યવાહી પર સવાલો ઉઠતા રહ્યા છે। ગેનીબેન ઠાકોરે પણ પોલીસ પર અનેક આરોપો લગાવ્યા છે ત્યારે ફરી એક વખત આ પોલીસ પર રાજનીતિ શરૂ થઈ છે। પૂર આવ્યા બાદ પુલ બાંધશે સુરતનું તંત્ર। આખું વર્ષ ઊંઘતા અધિકારીઓએ હવે સુરતને ખાડી પૂરથી બચાવવા કામગીરી શરૂ કરી। દર વર્ષે ચોમાસામાં વરસાદ આવે એટલે આખું સુરત પાણીમાં ડૂબી જાય છે। ખાડીના પાણી શહેર અને રૌકાના ઘરમાં ઘૂસી પહોંચી જાય છે જેનાથી સુરતીઓ વર્ષોથી પીડાઈ રહ્યા છે। વર્ષો પછી મનપાને બ્રહ્મજ્ઞાન થયું છે ચોમાસું માથા પર છે અને હવે સુરતને ખાડી પૂરથી બચાવવાની કામગીરી કરવામાં આવી રહી છે। ખાડી વિસ્તારમાં અડચણરૂપ બાંધકામ દૂર કરવામાં આવી રહ્યા છે। વાલપનગર પાસેથી પસાર થતા ખાડી બ્રિજનું ડિમોલેશન કરવામાં આવી રહ્યું છે। બ્રિજ મજબૂત છે જેનો તોડવાનું કામ ચાલી રહ્યું છે। બ્રિજનું ડિમોલેશન કર્યા બાદ નવા બ્રિજનું નિર્માણ થશે અને નવા બ્રિજનું નિર્માણથી પાણી ભરાવાની સમસ્યા નહીં રહે તેવું તંત્રના અધિકારીઓ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે। મોડે સુરત મહાનગરપાલિકાનું તંત્ર જાગ્યું છે ત્યારે સુરતવાસીઓને આશા છે કે આ વર્ષે પાણીમાં નહીં રહેવું પડે। કચ્છના સૌથી મોટા એવા રુદ્રમાતા ડેમની દયનીય સ્થિતિને લઈને ખેડૂતોમાં રોજ જોવા મળી રહ્યો છે। આ દ્રશ્યો જોઈને એવું લાગી રહ્યું છે કે તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે। તાલુકાનો જીવાદોરી સમાન રુદ્રમાતા ડેમના દ્રશ્યો છે। આસપાસના 4 થી 5 ગામને પીવાનું પાણી અને 6000 હેક્ટરમાં સિંચાઈ માટે પાણી પૂરું પાડતા ડેમની અવદશા જોવા મળી રહી છે। 1962માં બનાવવામાં આવેલ ડેમના નિર્માણ બાદ ડેમના સમારકામ પાછળ એક પણ રૂપિયાનો ખર્ચ કર્યો નથી। હાલમાં ડેમના દરવાજા ખોલવા માટેનું હેડ રેગ્યુલેટર જોખમી હાલતમાં છે જેના કારણે ખેડૂતોને દુર્ઘટનાનો ભય સતાવી રહ્યો છે। ડેમની કેનાલની ભારે અવદશા જોવા મળી રહી છે। કેનાલ ઠેર ઠેર તૂટી ગયેલી હાલતમાં જોવા મળી છે। કોઈ પણ રિપેર કરવા આવતો જ નથી કારણ કે મેં આમાં ઘણા વર્ષોથી અહીંયા આવી જોઈએ છે
કોઈ પણ ધ્યાન દેતો નથી આ ડેમ ઉપર. અંદાજિત આની 4000 હેક્ટરથી વધુ પેજ ધરાવે છે ડેમ. ડેમનું સમારકામ અને કેનાલની સફાઈ માટે ફાળવવામાં આવતી ગ્રાન્ટ આખરે ક્યાં જાય છે તેવો સવાલ અહીંયા ઊભો થઈ રહ્યો છે. છાશવારે બનતી મારામારીની ઘટનાઓમાં પોલીસ તેને રોકવામાં નિષ્ફળ નીવડી છે. વધુ એક મારામારીની ઘટના સામે આવી. અમદાવાદના માધુપુરામાં બે જૂથ વચ્ચે રાત્રે પથ્થરમારો થયો હતો અને આખા રહેણાંક વિસ્તારને બાનમાં લીધો હતો. બે કોમ વચ્ચે કોઈ અંગત અદાવતમાં બબાલ થઈ હતી અને ત્યારબાદ મામલો ઉગ્ર બનતા સામસામે પથ્થરમારો કરવામાં આવ્યો હતો. 10 લોકોના ટોળા સામે પથ્થરમારો અંગેની ફરિયાદ નોંધવામાં આવી છે અને આસપાસમાં પાર્ક કરેલા વાહનોના કાચ તૂટ્યા હતા. લોકોની સંપત્તિને પણ નુકસાન થયું હતું. આસપાસના વસતા લોકોમાં આ ઘટનાથી ભયનો માહોલ ફેલાયો હતો અને અચાનક આવેલા પથ્થરોથી ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું હતું. ઘટના પછી એ સ્થળ પર તરત જ મોટી સંખ્યામાં પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. જો કે પોલીસના બંદોબસ્ત અને નાઇટ પેટ્રોલિંગના દાવાઓ અહીંયા ખોખલા સાબિત થયા. ભાવનગરના વલભીપુર તાલુકામાં પહેલા ભાજપનો આંતરિક વિવાદ બંધ બારણે હતો, પરંતુ સરપંચ સમારંભ કાર્યક્રમમાં ભાજપનો જૂથવાદ ખુલીને સામે આવ્યો. આ વિવાદની શરૂઆત લીમડા ગામે યોજાયેલા સરપંચોના સન્માન સમારોહથી થઈ છે, જ્યાં પૂર્વ જિલ્લા પ્રમુખ મુકેશ લીંગાળિયાએ ધારાસભ્ય શંભુનાથ ટુંડિયાની કાર્યપદ્ધતિ અને તેમની આસપાસના લોકો પર સીધો આક્રોશ વ્યક્ત કર્યો. ધારાસભ્ય સામે કાર્યકર્તાઓમાં નારાજગી ખુલીને સામે આવી છે અને ગંભીર આરોપો પણ કરવામાં આવ્યા છે. અને અમારા સરપંચો જ્યારે ચૂંટાઈને આવ્યા હતા ત્યારે અમને એક ઉત્સાહ હતો કે અમારા સરપંચોનું સન્માન કરવું છે. અમે સન્માનનું આયોજન કર્યું કે ઘણા મિત્રોને નહીં ગમ્યું હોય, પરંતુ અમે સેવાઈ સંગઠન દ્વારા અમે આ સરપંચોનું સન્માન કર્યું છે. મારું ગામનો નમૂનો છે ને એ ગામ ડેવલપમેન્ટ થઈ છે. પણ આજ સુધીમાં ધારાસભ્ય શંભુનાથ ટુંડિયા અને એના મળતિયા એના પ્રતિનિધિ એ મારા ગામમાં 1 રૂપિયો ગ્રાન્ટ આપેલ નથી. સલીમ ખાન પઠાણના 9 માળના ગેરકાયદેસર બિલ્ડિંગનું ડિમોલિશન કરવામાં આવ્યું. ગુજરાત વકફ બોર્ડ સંચાલિત કાચના મસ્જિદ ટ્રસ્ટમાં પણ કરોડો રૂપિયાનો કૌભાંડ આચર્યો હોવાનો આક્ષેપ. અમદાવાદના જમાલપુર વિસ્તારમાં આવેલા ગુજરાત વકફ બોર્ડ સંચાલિત કાચના મસ્જિદ ટ્રસ્ટમાં ગેરકાયદે રીતે વહીવટ કરી કરોડો રૂપિયાનું કૌભાંડ સલીમ ખાન જુમ્મા ખાન પઠાણ દ્વારા કરાયો હોવાનું બહાર આવ્યું છે. આરોપી સલીમ ખાન જુમ્મા ખાન પઠાણના જમાલપુરમાં આવેલા સના 7 નામનું ગેરકાયદે બિલ્ડિંગને તોડી પાડવામાં આવ્યું છે. કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા આજે પોલીસ બંદોબસ્ત વચ્ચે 9 માળના ગેરકાયદે બાંધકામમાં આવેલા બિલ્ડિંગને તોડી પાડવામાં આવ્યું છે. સવારે કોર્પોરેશનનો સ્ટાફ અને ફાયર બ્રિગેડ પહોંચી ગયા હતા. આરોપી સલીમ ખાન પઠાણ દ્વારા નોટિસ અને સીલ મારી હોવા છતાં પણ ગેરકાયદે બાંધકામ કરીને ફ્લેટ લોકોને ભાડે આપી દેવામાં આવ્યા હતા. આખરે આ મામલે કોર્ટ કાર્યવાહી કરવામાં આવી હતી. બિલ્ડિંગમાં ગેરકાયદેસર રીતે 8 માળ ઉપરાંત એક પેન્ટ હાઉસ પણ બનાવવામાં આવ્યું હતું. મોટાભાગના બાંધકામોને ભાડે આપી દેવામાં આવ્યા હતા.